नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो वायव्याणं नमो वज्रायाणं नमो लोहे सौपसावणं ऐसो पंच नमोकारो सर्वपावपनाशनो मंगलानं च सौपेशि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર અને ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત આ ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીર સમક્ષ ગુરુ ગૌતમ સ્વામીજીએ સમાજની પીડા જોઈ, સમાજની વ્યથા જોઈ, સમાજની તકલીફ જોઈ, એમની નજરની આજુબાજુની અંદરમાં જે પણ વર્ગ રહેલો હશે, માનવનો વર્ગ, મનુષ્યનો સમાજ, માનવના લોકોને જે જે તકલીફોથી પીડાતા જોયા, કોઈક જીવોને સુખી જોયા, કોઈકને દુઃખી જોયા, કોઈકનું આયુષ્ય વધારે જોયું, કોઈકનું આયુષ્ય ઓછું જોયું। આ બધી જ પીડા અને વેદનાને જોયા પછી ગુરુ ગૌતમ સ્વામીજીને એક ચોક્કસ કારણ નજરની અંદરમાં આવ્યું કે આ બધા સુખ અને દુઃખની પાછળ એક કારણ છે। જો માણસને એ સુખનું કારણ પકડાવી દેવામાં આવે અને દુઃખના કારણથી જો માણસને દૂર કરી દેવાની અંદરમાં આવે તો માનવનું ખૂબ કલ્યાણ થાય, ખૂબ એની જીવનની અંદરમાં શાંતિ, સ્વસ્થતા, સમાધિ, પ્રસન્નતા અને અંતે સકલ કર્મનો ક્ષય કરી અને શાશ્વત એવા સ્થાનની અંદરમાં એને કાયમ માટે બેસવાનું મળી જાય। આ તત્વને જોયા પછી હૃદયની અંદરમાં જેમને કરુણા છે, સમાજ તરફનો એક અભિગમ છે, એટલે ગુરુ ગૌતમ સ્વામીજીએ કેટલાક સવાલો પસંદ કર્યા। આ 48 જે પ્રશ્નો છે, એક એક પ્રશ્નોનું જો રિસર્ચ કરવાની અંદરમાં આવે કેટલું ઊંડું મનોવિજ્ઞાન આ ગૌતમ સ્વામીજીએ આ પ્રશ્નો દ્વારા ભગવાન મહાવીર સમક્ષ રજૂ કર્યું છે। હવે આપણે જે ગઈકાલ સુધીની અંદરમાં 14 અને 15 નંબરના જે પ્રશ્ન અને જવાબ આપણે જાણ્યા, ગઈકાલે 15મા નંબરનો સવાલ પરિપૂર્ણ કર્યો કે સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ માણસને જીવનની અંદરમાં કેવી રીતે મળે અને સમાજની અંદરમાં બે પ્રકારનો વર્ગ જોવા મળે છે, કેટલોક સદબુદ્ધિવાળો છે અને કેટલોક દુર્બુદ્ધિવાળો છે। કશું જ નથી મળ્યું છતાં પણ સમજદારીને ટકાવી રાખીને આગળ વધે છે, આ સદબુદ્ધિવાળો વર્ગ છે। બધું જ મળી ગયા પછી પણ જીવનને વિનાશના માર્ગે આગળ લઈ જાય છે, એ દુર્બુદ્ધિવાળો વર્ગ છે। હવે આવું કેમ થાય? બસ ગૌતમ સ્વામીજીને પરમાત્મા મહાવીર પાસેથી આ કારણો જાણવા હતા। સ્વયં તો જાણકાર છે, 14 પૂર્વના પારંગત છે, સૂત કેવલી તરીકે પ્રસિદ્ધ છે। પરમાત્મા જેટલું જ જ્ઞાન કદાચ ગૌતમ સ્વામીજી ધરાવે છે, ખાલી કેવળ જ્ઞાનની ડિગ્રી નથી અને તીર્થંકરની પદવી નથી, છતાં પણ ગૌતમ સ્વામીજીનો એક વિનય, એમનું સમર્પણ, કદાચ પોતાના નામે પણ આ જવાબ આપી શકતા હતા પણ નહીં, એમને પરમાત્મા મહાવીરની સમક્ષ આ બધા સવાલો રજૂ કર્યા અને ભગવાન પાસેથી આ પ્રશ્નો માંગ્યા અને એના જવાબો જગતની સામે જે મૂક્યા એ આ ગૌતમ પૃચ્છા ગ્રંથ છે। એમ તો 36,000 પ્રશ્નોથી સુશોભિત એક ગ્રંથ છે ભગવતીજી સૂત્ર। એ સૂત્રની અંદરમાં 36,000 સવાલ ભગવાન મહાવીરને ગૌતમ સ્વામીજીએ પૂછ્યા છે, પરંતુ એ એટલા બધા હાઈ લેવલના, એટલા બધા દ્રવ્યગુણ પર્યાયના, નય નિક્ષેપના અને ભરપૂર કર્મગ્રંથની અને દાર્શનિક વાતોથી ભરપૂર, આ બધા જ સમાજને લક્ષ્યની અંદરમાં રાખીને અને એક એક સવાલોમાંથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે આપણને જોવા માટે મળે છે કે ગૌતમ સ્વામીજી કેટલા બધા સમાજના પીડાથી ચિંતિત રહેલા હતા। આજે શ્રીમંત બન્યા પછી આજુબાજુના વર્ગની જો આપણને પરવા ન હોય, આપણે એક શ્રીમંત એરિયાની અંદરમાં રહેતા હોઈએ અને એની આજુબાજુમાં કોઈ એવા દુઃખી વર્ગ રહેતો હોય, કોઈ એવો તકલીફવાળો, કોઈ એવો પીડિત, કોઈ એવો વંચિત સમાજ રહેતો હોય, અને જો એના તરફ મારી તમારી નજર ન જતી હોય તો આ ગૌતમ સ્વામીજી આ ગ્રંથ દ્વારા શીખવાડે છે બધું જ મળી ગયા પછી
તમારે એવા પણ લોકોને યાદ કરવાના છે કે જેને હજી કશું મળ્યું નથી. બસ એ જ વાતને આગળ વધારતા ગૌતમ સ્વામીજી પરમાત્માની સમક્ષ એક સમસ્યા રજૂ કરી. નંબર 16 અને નંબર 17, 14 અને 15મા નંબરનો સવાલ આપણે ગઈકાલ સુધીમાં પરિપૂર્ણ કર્યો. હવે 16મા નંબરનો સવાલ ગૌતમ સ્વામીજી ભગવાન પાસે રજૂ કરે છે. હે જનવત્સલ, હે કરુણાસાગર, હે દયાળુ, હે કૃપાલુ ભગવાન. જોજો, દરેક સવાલમાં પરમાત્માના માટે વિશેષણ નવા વાપરે છે ગૌતમ સ્વામીજી. શું પ્રભુ તરફનો આદર ભાવ હશે? રોજ ભગવાન મહાવીર સાથે રહેવાનું, રોજ ભગવાન મહાવીરને મળવાનું, રોજ ભગવાન મહાવીરના નિકટ સાનિધ્યને માનવાનું. છતાં પણ ગૌતમ સ્વામીજીના હૃદયની અંદરમાં પ્રભુ તરફનો જે અહોભાવ, પ્રભુ તરફનો જે ભક્તિભાવ, અને ભક્તિભાવ છે તો જ આવા વિશેષણો એમાંથી પ્રગટ થાય છે, બહાર આવે છે. અને 16મા નંબરની અંદરમાં એમને સવાલ પૂછ્યો કે હે પરમાત્મા, જીવને કયા કર્મથી, કયા કર્મના કારણે, એવું કયું કર્મ છે કે જેનાથી જીવ પંડિત બને છે? હવે આ પંડિત શબ્દ જ્યારે આપણે સાંભળ્યો એટલે નજરની અંદરમાં શું આવે તો કે એક અધ્યાપક આવે, એક શિક્ષક આવે, અથવા તો કાશીના કોઈ પંડિત આવી જાય, અથવા તો અમે વિહાર કરતા એમપીમાં ગયા હતા તો એમપીના રિવાજ મુજબ દેરાસરના પૂજારીને પણ એ લોકો પંડિત કહે. પહેલાં તો અમે જ્યારે એમપી ગયા ત્યારે ખબર ના પડી, એટલે અમે કીધું કે ભાઈ મંદિર જલ્દી ખુલવાના હે. ઠીક है साहब, हम पंडित जी को बोल देंगे. આવું 3-4 ગામની અંદરમાં થયું ને, पंडित जी को बोल देंगे, पंडित जी को बता देंगे, पंडित जी को कह देंगे, वो आपको मंदिर खोल के देगा. मैंने बोला कि पाठशाला वाला पंडित जी नहीं, पुजारी जी को बोलो ने जो मंदिर खोल के दे. પછી વાતોમાંથી ખબર પડી કે એમના માટે પંડિત એટલે પૂજારી છે, જેને આપણે પૂજારી કહીએ છીએ. એ એરિયામાં એ લોકો એને પંડિત કહેતા હોય છે. તો અહીંયા એ પંડિતની વાત નથી. અહીંયા પંડિત તરીકેનો આખો અર્થ જુદો કર્યો છે. પંડિત શબ્દનો મતલબ એ કર્યો છે કે જેની પાસે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ છે, જેને વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય, જે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિથી જે મંડિત છે એને કહેવાય છે પંડિત. પંડિત શબ્દ બન્યો છે પંડા ઉપરથી. નહીં, તમે મથુરાની અંદરમાં જાઓ તો ત્યાં પંડા હોય છે. આ પંડા એટલે પૂજારી, પંડા એટલે વિશિષ્ટ બુદ્ધિ શક્તિના માલિક. ભલે પંડા પૈસાના પૂજારી હોય, પરંતુ અસલ શબ્દનો અર્થ એ છે પંડાનો. પંડા એટલે બુદ્ધિ છે, અને વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ જેને ઉત્પન્ન થઈ હોય તે પંડિત કહેવાય. એટલે પંડાનો મતલબ થયો બુદ્ધિ, અને પંડાથી જે યુક્ત છે એને કહેવાય છે પંડિત. અને પંડાનો મતલબ એ બતાવ્યો છે બુદ્ધિ અલગ છે, પ્રજ્ઞા અલગ છે, અને પંડા અલગ રહેલું છે. પંડા એટલે ત્યાં વ્યાખ્યા બતાવી છે કે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ, વિશિષ્ટ પ્રકારની આવડત, કંઈક અલગ પ્રકારની હોશિયારી જે વ્યક્તિની અંદરમાં હોય એને પંડા કહેવાય. એક જ સ્કૂલની અંદરમાં ભણેલા વિદ્યાર્થીઓ હોય, અથવા તો એક જ ગુરુની પાસે તૈયાર થયેલા શિષ્યો હોય, અથવા તો એક જ ટીચર પાસે ટ્યુશન ક્લાસીસની અંદરમાં ભણેલા દીકરા દીકરીઓ હોય, પરંતુ આ બધામાં સરખો સિલેબસ મળે છે, સરખા ટીચર ભણાવે છે, સરખો સમય મળે છે, એક સરખી સ્કૂલની અંદરમાં ભણ્યા હોવા છતાં પણ કેટલાક બાળકોની આઈક્યુ જો આખી અલગ પ્રકારની આવે, એક વિશિષ્ટ પ્રકારની. એમ લાગે કે આ બાળકમાં કંઈક અલગ છે, કંઈક હટકે છે, કુછ અલગ इसमें दिखाई देता है. આ જે અલગ દેખાય છે ને એને પંડા કહેવાય છે. અને આવી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિનો માલિક જે બને છે એને પંડિત કહેવાય. એટલે કે સત અસલનો વિવેક જેની પાસે હોય તે પંડિત છે, જે સારું અને ખરાબનો ભેદ તરત પારખી લે. તરત જ એને ખબર પડી જાય કે આ છોકરા સાથે મારે દોસ્તી કરાય કે આની સાથે ન કરાય. હવે કોઈ યુવતીની પાસે જો પંડા હોય તો એ પંડિત પણ બની શકે છે. તમારો દીકરો દીકરી કોઈ પણ ઉંમરવાળી વ્યક્તિ પંડિત બની શકે છે, જેને સત અને અસતનો વિવેક તુરંત પતા ચલ જાતા है, ઇમિડિયેટલી, ફાસ્ટ, જેની પાસે નિર્ણય શક્તિ ઝડપી છે, બહુ ફાસ્ટ જે ડિસિઝન પાવર લઈ શકે છે, જે ફટાફટ પોતાના યોગ્ય નિર્ણયો જીવનમાં લઈ શકે છે, અને પરિસ્થિતિનો જેને ક્યાસ તુરંત આવી જાય કે આ પરિસ્થિતિમાં મારે આ જ કરવાનું હોય, આના સિવાય બીજું ન કરવાનું હોય, આવી નિર્ણય શક્તિ, આવો ડિસિઝન પાવર આજે જેની પાસે હોય. અને વર્તમાન સમયની અંદરમાં ઘણા લોકોની પાસે એક રોગ લાગુ પડ્યો છે જેને કહેવાય છે ડિસિઝન પેરાલિસિસ. હમણાં આ શબ્દ બહુ ચાલ્યો છે.
કોઈ ડિસિઝન લઈ નથી શકતા, મનની અંદરમાં મૂંઝાયા કરે. ધર્મના ક્ષેત્રે આગળ વધવું હોય, સંસારના ક્ષેત્રે આગળ વધવું હોય કે બીજા અન્ય કોઈ પણ જગ્યાએ આગળ વધવું હોય, હવે કઈ લાઈન લેવાની, કયું એજ્યુકેશનની મારે લાઈન પકડવાની, એટલો બધો મૂંઝારો થઈ જાય, એટલી બધી મૂંઝવણ થઈ જાય. આ અપેક્ષા એ કહીએ તો મહાભારતના યુદ્ધની અંદરમાં અર્જુન પણ આવા પ્રકારના વિષાદની અંદરમાં ઘેરાઈ ગયેલા હતા. વિષાદ એટલે ડિસિઝન પેરેલિસિસ પણ અર્જુનને ઘેરી વળેલો હતો. કોઈ નિર્ણય ન લઈ શક્યો, યુદ્ધ કરું કે ન કરું, સામેવાળાને ખતમ કરું કે ન કરું. ખતમ કરવાની અંદરની વાત આવે ત્યારે સામે સગા સંબંધીઓ દેખાય, ભાઈઓ દેખાય, દ્રોણાચાર્ય દેખાય, કૃપાલુદેવ દેખાય, ભીષ્મ પિતામહ દેખાય, અને આ બાજુ યુદ્ધ ન કરે તો પોતાની પત્ની દ્રૌપદીનું અપમાન દેખાય છે. એટલે ડિસિઝન પેરાલિસિસનો રોગ લાગુ પડ્યો, નિર્ણય ન કરી શકે. અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા સંભળાવી, ગીતાનો બોધ આપ્યો અને અર્જુનને પંડિત બનાવ્યો. અને પંડિત બન્યા પછી માણસે જાતે નિર્ણય લઈ લીધો કે હવે આ લોકોને ખતમ કરવા જ પડશે. ભલે મારા ભાઈઓ હોય, અન્યાયી છે, આતતાયી છે, સ્ત્રીઓને સતાવનારા છે, સ્ત્રીઓની જે ઇજ્જત નથી કરતા, તો પછી એ લોકોને આ દુનિયાની અંદરમાં જીવવાનો અધિકાર નથી. અને એક પંડિતાઈ, એક પ્રજ્ઞા, એક પંડા અંદરમાંથી ખીલી અને અર્જુન જાતે નિર્ણય લઈ શક્યો. બસ આ જ પંડાનો મતલબ છે. અને આ અપેક્ષાએ ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન મહાવીરને પૂછે છે કે પ્રભુ, એવું કયું કર્મ છે કે જેના કારણે જીવ પંડિત બને? આવો નિર્ણય શક્તિનો પાવર, સત અસતનો વિવેક, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ, હજી આગળ જાણવું હોય તો પંડિત કોને કહેવાય? જે ક્યારેક ખંડિત ન થાય એને પંડિત કહેવાય. જોજો, વર્તમાન સમયની અંદરમાં ભણેલા ગણેલા દીકરા દીકરીઓ, ભણેલા ગણેલા માણસો, જેને એજ્યુકેટેડ કહી શકાય, વેલ એજ્યુકેટેડ એવી વ્યક્તિઓ પણ આજે ખંડિત થઈ ગયા છે, અંદરથી તૂટી જાય છે. એને અંદરથી કશું ગમતું જ નથી. એને એમ લાગે કે આ જિંદગીમાં શેના માટે જીવવાનું, આ જિંદગી જીવવાનો શું અર્થ, આ જિંદગીમાં આવીને મેં શું કર્યું, શું મેં પ્રાપ્ત કર્યું? મને મારા માતા પિતા દુનિયાની અંદરમાં લઈ આવ્યા, શું કામ લઈ આવ્યા? આ દુનિયા કેટલી દુઃખી છે, કેટલી બધી બેકાર દુનિયા છે. જો જેને ખરાબ જોવું છે એને ખરાબ દેખાશે, સારું જોવું હોય એને સારું પણ દેખાશે. આ દુનિયાની અંદરમાં મારું અવતરણ થયું છે આ દુનિયામાં કંઈક સુગંધ ફેલાવવા માટે, કંઈક સારપ ફેલાવવા માટે. મારે આ દુનિયામાં કંઈક સારું કરીને જવું છે કે જેથી મારી પાછળ આવનારી વ્યક્તિઓને પણ જિંદગી મધુર લાગે, જીવવા જેવી લાગે. બસ આ ભાવ અંદરમાં ઊભો થાય, પરંતુ અંદરથી ખંડિત થઈ જાય છે, તૂટી જાય છે, અંદરથી બોર મારી જાય, અંદરથી મૂડલેસ થઈ જાય, અંદરથી ડિપ્રેસ થઈ જાય, અંદરથી હતાશ બની જાય. આ બધું જ અંદરથી ખંડિત થયેલું કહેવાય. જેમ જિનાલયમાં ખંડિત પ્રતિમા નથી ચાલતી, એમ જિંદગીના મંદિરની અંદરમાં આવું ખંડિત મન પણ નથી ચાલતું. પણ ઘણા લોકોનું મન વારંવાર તૂટી જાય, વારંવાર બ્રેક થઈ જાય, જેને બ્રેકઅપ કહેવાય. સંબંધો બ્રેકઅપ તો થાય, પરંતુ માણસનું મન પણ ક્યારેક ક્યારેક બ્રેકઅપ પામી જાય છે. એ વારંવાર તૂટી જાય, વારંવાર મૂડ ચાલ્યો જાય. શું કામ જીવવાનું, શેના માટે જીવવાનું, આ જિંદગીનો શું મતલબ, આ જિંદગી શું છે? બસ એટલા બધા ઉદાસીન અને વિષાદમય વિચારો કરતા જાય. પંડિતને એવું ન થાય. એટલા માટે ગૌતમ સ્વામીજીએ આ સવાલ પસંદ કર્યો કે પ્રભુ, એવા પંડા, આવા પ્રકારની પંડાથી યુક્ત એવો માણસ પંડિત કેવી રીતે બને? જેનો ઉલ્લાસ ક્યારે ખતમ ન થાય, જેને જિંદગી જીવવાની હોશ ક્યારે પૂરી ન થાય, જ્યાં સુધી જિંદગી જીવે છે ત્યાં સુધી સતત ઉલ્લાસથી જીવતો રહે. આ તો મર્યા પહેલા પણ માણસ ઘણીવાર મરી જતા હોય છે. એના અગ્નિ સંસ્કાર જ ખાલી બાકી હોય છે, બાકી માણસ જીવતી લાશ થઈને ફરતો હોય. ચહેરા ઉપર જુઓ તો ઉદાસ, જાણે કે દુનિયાભરના દુઃખો એની પાસે આવી ગયા, જાણે કે દુનિયાભરની બધી જ પીડા એની પાસે આવી ગઈ. એમ જાઓ તો કોઈ પીડા આવી, એમ જુઓ તો કોઈ મોટી પીડા નથી આવી. જે સામાન્ય જનરલ પીડા દુનિયાની અંદરમાં હોય છે, કોઈ બોલાવતું નથી, કોઈની સાથે મન મળતું નથી, કોઈની સાથે વિચારો મેચ નથી થતા, મારા વિચારો કોઈની સાથે મેળ ખાતા નથી. આવા બધા હું તો દુનિયાની અંદરમાં ચાલ્યા જ કરવાનું. શું એનાથી મરી જવાના વિચાર કરવાના, સુસાઇડના વિચાર કરવાના, આપઘાતના વિચારો કરી દેવાના, જિંદગીને ટૂંકાવી નાખવાના વિચારો કરી દેવાના? નો. પંડિત માણસ આવું ન કરે, કારણ કે જે ખંડિત ન થાય એને પંડિત કહેવાય છે. આવા પંડિત કેવી રીતે બની શકાય એના કારણો પરમાત્માએ જે બતાવ્યા છે એ આપણે ખરેખર જાણવા છે, કારણ કે જાણવા જરૂરી છે. વર્તમાન સમયની અંદરમાં જેમ જેમ એજ્યુકેશન વધ્યું છે એમ માણસ અંદરથી હતાશ થવાની અંદરમાં આવ્યો છે. સારી સારી ડિગ્રી લેનારી વ્યક્તિઓને પણ હું જાણું છું, જે અંદરથી નિરાશ છે, અંદરથી ખાલી છે, એને વેક્યુમ પૂરાતો નથી.
અને એ વેક્યુમ પૂરવા માટે જે તે વ્યક્તિઓની પાસે જાય, જેવા તેવાની દોસ્તી કરે, જેવા તેવાની ફ્રેન્ડશીપ કરે, એ ફરી ફરીને ટાઈમ પાસ કરે. જેવું વેકેશન પડ્યું નથી, ચલો બહારગામ ફરી આવું, થોડો ફ્રેશ થઈને આવું, પણ એવું ફ્રેશ થવાની જરૂર જ નથી. તમે જ્યાં છો ત્યાં તમે ફ્રેશ થઈ શકો છો, તાજા માજા બની શકો છો, જો તમારી પાસે પંડાયુક્ત બુદ્ધિ હોય તો. તમારી પાસે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ એટલે કે પંડા છે, તમે પંડિત બનેલા છો. અને આવા પંડિત બનવા માટેના કારણો એની ચર્ચા તો આપણે કરીશું, પરંતુ જે ખંડિત ન થાય એ પંડિત કહેવાય. જોજો પંડિતની આપણે કેટલીક વ્યાખ્યાઓ જાણી. વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ જેને ઉત્પન્ન થઈ હોય તે પંડિત. જે ડિસિઝન પાવર પોતાનો યોગ્ય સમયે યોગ્યતાપૂર્વક લઈ શકે એ પંડિત ગણાય. સદ અને અસદનો વિવેક, ગુડ એન્ડ બેટર, રાઈટ એન્ડ રોંગ, આવી બધી બાબતોનો જેને વિવેક હોય, તરત ખબર પડી જાય આ સારું છે, આ ખરાબ છે. 2-4 દિવસમાં ખ્યાલ આવી જાય કે મેં જેને દોસ્ત બનાવ્યો છે દોસ્ત બનવા લાયક નથી. કોઈ પણ છોકરી કોલેજમાં ભણતી હોય અને કોલેજમાં ભણતી વખતે ભલે યુવકોના પરિચયની અંદરમાં આવે, સહજ છે, દોસ્તી બંધાશે, ફ્રેન્ડશીપ થશે, રિલેશનશીપ બંધાવાની, પરંતુ એ દીકરીને તરત ખબર પડી જવી જોઈએ કે આ યુવક મારા પાસે મારા માટે યોગ્ય નથી. નોટ, આ મારા માટે ન યોગ્ય ગણાય, આ છોકરો મારા માટે યોગ્ય નથી. એની વાતો, એનું સ્ટેટસ, એની જે રીતના મેસેજો પાસ કરે છે, જે રીતે મારા શરીર ઉપર નજર ફેરવે છે, નો, આ યુવકને મારી સાથે સંબંધમાં રખાય નહીં. એને માત્ર મારા બોડીની અંદરમાં રસ છે, મારા શરીરની અંદરમાં રસ છે. નો માય ફ્યુચર, એને મારા ફ્યુચરમાં રસ નથી, એને મારા શોખની અંદરમાં રસ નથી, એને મારી બુદ્ધિ પ્રતિભાની અંદરમાં રસ નથી, તો એને એનાથી સંબંધો દૂર છોડી દેવા જોઈએ. ભણેલી ગણેલી એવી શ્રદ્ધા વાલકર, શું એને એટલી ખબર ન પડી કે આફતાબ મારા માટે યોગ્ય નથી, આ મુસ્લિમ યુવક મારા માટે યોગ્ય નથી, મારે સંબંધ ન બંધાય આની સાથે, આ દીકરો યોગ્ય નથી. એના પિતાજીને ખબર પડી ગઈ. પિતાજીએ કીધું, બેટા રહેવા દે. મા તો નાની ઉંમરે ગુજરી ગઈ હતી અને પિતાજીના પાસે રહેતી હતી. 25 વર્ષની યુવતી છે, કોલ સેન્ટરમાં જોબ કરતી હતી, ભણેલી ગણેલી છે, એજ્યુકેટેડ છે, ઇંગ્લિશ બોલી શકે છે, ડિગ્રી લીધેલી છે, છતાં પણ જો એ દીકરીને એટલી ખબર ન પડે કે આ યુવક મારા માટે યોગ્ય નથી, આવતીકાલે તારા શરીરના 35 ટુકડા આ યુવક કરી દેવાનો છે, તને રાઈ જેવી ખતમ કરી નાખવાનો છે, તને ભયંકર પીડા ઉપજન કરાવવાનો છે, નાની ઉંમરમાં આ માનવના લોકમાં તને વિદાય કરી દેવાનો છે. આટલી પણ જો બુદ્ધિ આ દીકરીને ખબર ન પડી. કેમ? કારણ કે પંડિત નથી. માટે ભણેલી ગણેલી કન્યા હતી એટલે એમને માની લેવાનું કે ભણેલા છીએ એટલે માત્ર હોશિયારી આવી જાય. અરે ભણવાથી શું કરવાનું? ગુજરાતીમાં એક વાક્ય લખેલું હતું, જો માત્ર પુસ્તકોને પચાવી જવાથી, પુસ્તકો વાંચી જવાથી માણસ હોશિયાર અને પંડિત બનાતો હોય તો જેટલી પણ ઉધઈ છે, દિમક છે, આ બધી પંડિત બની ગઈ હોય. એને ઘણા પુસ્તકો ખાઈ લીધા, દિમકે, આ ઉધઈએ ઘણા પુસ્તકો ખાઈ લીધા, કોઈ પંડિત નથી બન્યો. પંડિત બનવું એટલે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ અંદરમાંથી ઉત્પન્ન થાય. એક સરખા ગુરુ પાસે ભણતા હોય, એક સરખી રીતે આગળ વધતા હોય, છતાં પણ એને એક જુદો જ ખ્યાલ આવી જાય, એનો નિર્ણય, એનું ડિસિઝન કોઈ અલગ જ હોય. એને લાગે કે યાર આને આવી ખબર કેવી રીતે પડી. બહુ વખત પહેલા મેં એક નાનકડી કથા જાણેલી હતી, જાણવા જેવી કથા છે. એક ઋષિના આશ્રમની અંદરમાં કેટલાક યુવકો એ ઋષિકુલની અંદરમાં રહીને ભણતા હતા. જ્યોતિષનો અભ્યાસ, નિમિત્તનો અભ્યાસ, અષ્ટાંગ નિમિત્તનો અભ્યાસ, પછી હાથીના લક્ષણ, ઘોડાના લક્ષણ, માનવોના લક્ષણ, આ બધું એજ્યુકેશન પુરાણા સમયમાં આપીને માણસને પંડિત બનાવાતો હતો. સાચું કહું તો મેકલોએ જે શિક્ષણ પદ્ધતિ ઊભી કરી છે, હિન્દુસ્તાનને ખતમ કરવા માટે કરી છે. તમે એકવાર ગૂગલમાં સર્ચ કરી લેજો. મેં બહુ વખત પહેલા પ્રવચનની અંદરમાં કીધેલું હતું કે આ મેકલોએ તે સમયની અંદરમાં એને સર્વે કર્યો કે હિન્દુસ્તાનને જો કબજે કરવું હોય, આપણી ગુલામીની જંજીરોમાં જો હિન્દુસ્તાનને જકડી રાખવું હોય, જો આપણે હિન્દુસ્તાન ઉપર કાયમ માટે રાજ કરવું હોય તો હિન્દુસ્તાનની શિક્ષણ પ્રથાને ખતમ કરી નાખો. એ જે ઋષિકુલની અંદરમાં જે રીતે વિદ્યાર્થીઓને અધ્યયન કરાવાય છે, આપણી તક્ષશિલા વિદ્યાઓ, તક્ષશિલા વિદ્યાપીઠ, એવી કેટલી બધી વિદ્યાપીઠો હતી કે આજે જે માણસોને બહાર ભણવા માટે જવું પડે છે, યુવકોને, એ બધા જ લોકો ભણવા માટે હિન્દુસ્તાનમાં આવતા હતા. એનું અષ્ટશાસ્ત્ર, એનું જ્યોતિષ, એનું અષ્ટાંગ નિમિત્ત, એના હાથી, ઘોડા અને પશુઓના લક્ષણ, પછી જમીનમાં કઈ જગ્યાએ પાણી છે, આ બધા અલગ અલગ પ્રકારના શાસ્ત્રો ભણાવાતા હતા.
આ બધાનો ઉલ્લેખ મેં બહુ વખત પહેલા એક પ્રવચનમાં બતાવેલો હતો કે કેટલી પ્રકારની વિદ્યાઓ આ હિન્દુસ્તાનની અંદરમાં ભણાવવામાં આવતી હતી અને આ એજ્યુકેશન લીધા પછી માણસ પંડિત બનતો હતો, સત અસતનો વિવેક જાણતો હતો. આજે ભણેલી ગણેલી આવી શ્રદ્ધા જેવી દીકરીઓને એટલી બુદ્ધિ નથી પહોંચતી કે આ વિધર્મીઓની સાથે મારે લગ્ન ન કરાય. હજી પણ આવી ભૂલ કરનારી દીકરીઓ છે. એના પછી પણ આવા કેટલા કેસ આવી ગયા. કોણ સમજાવશે આ દીકરીઓને? કોણ સમજાવશે આ યુવકોને કે દોસ્ત તમે ખોટા માર્ગે જઈ રહેલા છો, આંધળું અનુકરણ કરો છો, અંધે કી ચલ મેં ચલતે હો, ઘેટાની ચાલમાં ચાલો છો. બસ 10 યુવકો ગયા એટલે મારે પણ જવાનું, 10 યુવતીઓએ આવું કર્યું માટે મારે પણ આવું કરવાનું, કેટલીક છોકરીઓએ શરીર દેખાઈ જાય એવા કપડાં પહેર્યા એટલે મારે પણ પહેરી લેવાના. પેલી હિરોઈને ફલાણી મૂવીની અંદરમાં અથવા તો ફલાણી વેબ સિરીઝમાં અથવા તો ફલાણી સિરીઝની અંદરમાં એને આવા પ્રકારના વસ્ત્ર પહેર્યા એટલે મારે પણ આવા પહેરવાના. બેન, ન પહેરી શકાય, એને પહેરવાને કાઢવાના પૈસા મળે છે, તમને શું મળે છે? જિંદગી ખતમ થઈ જશે. ખોટી વ્યક્તિઓ તમારી આજુબાજુની અંદરમાં આવી જશે અને તમારું જીવન ચારિત્ર શીલ બધું ખતમ થઈ જવાનું અને જિંદગી ખાલી ખમ લાગવાનું જિંદગી મારી ખતમ થઈ ગઈ. જો ઇન્દોરની અંદરમાં રહેનારી વૈશાલી ઠક્કર નામની એક હતી એક્ટ્રેસ, એને આપઘાત કરવો પડ્યો. આ જ કારણે ખોટી વ્યક્તિની સાથે સંબંધ બંધાઈ ગયો. પંડિત નથી, એવી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિવાળી પંડા નથી અને એના કારણે પંડિત ન બની શકી અને ખોટો પુરુષની સાથે સંબંધ બાંધ્યો અને જિંદગીથી હાથ ધોવા પડ્યા અને આપઘાત કરવો પડ્યો. જોઈ લો, હજી ગોવાની અંદરમાં જેનું મોત થયું છે, જે ટિકટોક સ્ટાર રહેલી હતી, કેટલી મોટી ટિકટોક સ્ટાર, ભાજપની જે નેતા રહેલી હતી, આટલી મોટી ભાજપ પક્ષની નેતા અને જે ટિકટોક સ્ટાર હતી ફોગાટ, અને ફોગાટને પણ છેવટે જાનથી હાથ ધોવો પડ્યો. ખોટી વ્યક્તિઓની સાથે સંબંધ બંધાઈ ગયો. કેમ? પહેલેથી ખબર કેમ ન પડી કે આ વ્યક્તિ મારા માટે અયોગ્ય છે? માત્ર રૂપ જોવાનું, માત્ર સત્તા જોવાની, માત્ર સૌંદર્ય જોવાનું, માત્ર બહારની બધી વસ્તુઓ જોવાની અને એના કારણે જે ખેંચાઈ જવાનું, એના કારણે જે પ્રલોભનની અંદરમાં આવી જવાનું અને એના કારણે બસ મને આ સાચવશે, મને આ સલામતી આપશે, કેટલો બધો મારી ઉપર સ્નેહ વરસાવે છે, કેટલો બધો મને લવ કરે છે. બેન, આ લવ નથી કરતો, એ તમારા શરીરને લવ કરે છે. એને તમારા શરીરની અંદરમાં રસ છે. જે દિવસે તમારું બોડી મળી જશે, શરીર એને ભોગવવા માટે મળી જશે, બીજા વખતની તમે સાવ નકામા બની જવાના અને તમને સાવ ઉચકીને ફેંકી પણ દેવાના. માણસ થાળીમાંથી જમે છે ત્યારે કેવો પ્રેમથી જમતો હોય છે. થાળીને એમ લાગે કે મને કેટલો બધો પ્રેમ કરે છે. થાળીને ખબર નથી જેવું અંદરનું ભોજન સમાપ્ત થઈ જશે એટલે તને નારીની અંદરમાં, મોરીની અંદરમાં, કચરાની અંદરમાં ફેંકી દેવામાં આવશે. પણ આ પંડા નથી આવતી. આજનું એજ્યુકેશન આ પંડિત બનાવવાની અંદરમાં કાચું પડ્યું છે. અમારું જૂનું હિન્દુસ્તાનનું એજ્યુકેશન હતું ને, માણસને પંડિત બનાવતું હતું. પંડિત એટલે કાશીના પંડિત નહીં ગણતા, પંડિત એટલે સંસ્કૃત ભણાવે પંડિત નહીં ગણતા, પંડિત એટલે સંસ્કૃત બોલી શકે પંડિત નહીં ગણતા, પંડિત એટલે કોઈ મંદિરનો પૂજારી પણ નહીં ગણતા, પંડિત એટલે કોઈ શિક્ષક અને અધ્યાપક નહીં ગણતા. પંડિત એટલે પોતે સત અને અસતનો નિર્ણય કરી શકે, પોતાની આજુબાજુની અંદરમાંથી એક ડિસિઝન પાવર લઈ શકે કે મારા માટે શું યોગ્ય છે, મારા માટે શું અયોગ્ય છે, કયું રોંગ છે, કયું રાઈટ છે, કયું ગુડ છે ને કયું બેડ છે, આ બધું અંદરમાંથી એને ખબર પડી જાય અને પંડિત કહેવાય. પણ આ એજ્યુકેશન આટલું બધું ચાલ્યું, લાખો કરોડો અબજો રૂપિયા એજ્યુકેશન માટે વપરાય છે, કેટલી જાતના સિલેબસો બહાર આવે છે, છતાં પણ માણસને હજી પંડિત બનાવી નથી શક્યું. આ એજ્યુકેશનનું બહુ મોટું કલંક છે. કોઈ એજ્યુકેશનને ગાર નથી આપતા. એને એન્જિનિયરો ઊભા કરી શક્યા, સીએ બનાવી શક્યા, સીએફએ ભણાવી શક્યા, મોટી મોટી ડિગ્રીધારી યુવકો યુવતીઓ બહાર કાઢી શક્યા, મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરી અને લાખો કરોડો રૂપિયા કમાવનારા યુવકો ઊભા કરી શક્યા છે. પરંતુ જે કરવું જોઈએ, માણસને પંડિત બનાવવું જોઈએ, વિશિષ્ટ બુદ્ધિનો ધારક બનાવવો જોઈએ, અંદરથી ખંડિત ન થાય એવી માનવની પ્રજાને પેદા કરવી જોઈએ. એજ્યુકેશન નથી કરી શક્યું. ઉલટાના યુવક યુવતીઓની અંદરમાં રેપ કરવાના કિસ્સા વધ્યા, યુવક યુવતીઓની અંદરમાં સુસાઇડ કરવાના કિસ્સા વધ્યા, યુવક અને યુવતીઓની અંદરમાં એબોર્શન કરવાના અને કરાવવાના કિસ્સા વધ્યા. ન વધવા જોઈએ આ બધા. નવરાત્રિના ગરબા મારે રમાય કે ન રમાય, આ છે ને પંડિત યુવતી જાતે નક્કી કરે. ગરબા રમવા અમને આઝાદી જોઈએ, અમને કેમ ના પાડવાની?
અમારું શરીર છે, અમારે જેવું પહેરવું એમ અમે કપડાં પહેરી શકીએ. બેન, નથી પહેરાતા કપડાં. પૈસા પણ જો જે તેને નથી બતાડી શકાતા, તો તમારું રૂપ પણ જે તેને બતાડી શકાતું નથી. યોગ્ય વ્યક્તિની પાસે રૂપની રજૂઆત થાય, જ્યાં ત્યાં ન થઈ શકે. પરંતુ આ વાત સમજી શકતા નથી, કારણ કે આજનું એજ્યુકેશન આ શીખવાડ્યું નથી. અને મેકોલોની આ જ ઈચ્છા હતી કે હિન્દુસ્તાનનું આ પંડિત બનાવનારું શિક્ષણ જો ખતમ કરીશું તો જ આપણે આ દેશ ઉપર રાજ કરીશું. ભણેલા ગણેલા મજૂરોની એ લોકોની જરૂરિયાત હતી. એની કંપની સાચવે, એની ફેક્ટરીઓ ચલાવે એવા ભણેલા ગણેલા મજૂરોની જરૂર હતી. ઇંગ્લેન્ડમાંથી બોલાવે, મોંઘા પડી જાય, અહીંયા રાખવાની વ્યવસ્થા કરવી પડે. એટલે મેકોલોએ આખો સર્વે કર્યો અને એમાંથી એજ્યુકેશન પદ્ધતિ ઊભી કરી. અને ઇંગ્લેન્ડની સંસદ સભાની અંદરમાં આ મેકોલો સાહેબે ત્યાં જાહેરાત કરેલી છે, અગર મારું એજ્યુકેશન જો હિન્દુસ્તાનની અંદરમાં લાગુ પડી જશે તો હિન્દુસ્તાનની અંદરમાં રહેનારા હિન્દુસ્તાનના યુવકો પોતાના ધર્મના વિરોધી બની જવાના, પોતાના ધર્મને ગાર આપનારા બની જવાના, એની શ્રદ્ધા ભંગ થઈ જવાની, એ અંદરથી ખંડિત થઈ જવાનું, એ ટુકડાની અંદરમાં વેચાઈ જવાનું. એ પોતાના પરિવારનો પણ નહીં રહે, પોતાના ધર્મનો પણ નહીં રહે, પોતાના ભગવાનનો પણ નહીં રહે, અને એ સ્વયં પોતાનો પણ નહીં રહે. એટલો બધો મૂંઝાઈ જવાનો. એજ્યુકેશન મળવાનું, પૈસા મળી જવાના, ડિગ્રી મળી જવાની, ભીતરનો જે આનંદ, અંદરની એક સ્પિરિટ, અંદરનો એક સ્ટ્રોંગ પાવર, અંદરનો જે ડિસિઝન પાવર, આ બધું ખતમ થઈ જવાનું. અને જોઈ લેજો, હું જેટલા પણ યુવક યુવતીઓને મળું છું, બહુ લોકો પરિચયમાં આવે છે. ઓડિયો પ્રવચન સાંભળીને ઘણા મમ્મી અને પપ્પાઓ એના દીકરા દીકરીઓને લઈને આવે છે, ત્યારે ખબર પડે છે કે આજના દીકરાઓ અંદરથી કેટલા ખંડિત હશે, કેટલા અંદરથી હતાશ છે, કેટલા અંદરથી તૂટેલા છે, કેટલા બધા દિશાહીન છે. એમ લાગે કે કેટલો ભણેલો છે, કેટલો સ્વરૂપવાન દેખાય છે, કેટલો હેન્ડસમ અને બ્યુટીફુલ દેખાય છે, કેવા સુંદર મજાના કપડાં પહેર્યા છે, કેવો લેટેસ્ટ મોબાઈલ એના હાથની અંદરમાં છે, કેવી ઇંગ્લિશની અંદરમાં વાતો કરી શકે છે. આ બધું જ છે, પરંતુ એની પાસે જે પંડિત તત્વ જે જોઈએ, પંડા જોઈએ, વિશિષ્ટ પ્રકારની જે બુદ્ધિ જોઈએ, જે સારા આચાર અને વિચારોથી જે મંડિત હોય અને જે ક્યારે દંડિત ન થાય, એને પણ પંડિત ગણી શકાય છે. અને આ એજ્યુકેશન જૂના સમયની અંદરમાં મળતું હતું. એની હું તમને સ્ટોરી શરૂ કરેલી હતી કે ગુરુકુલની અંદરમાં રહેનારા કેટલાક યુવકો આવી રીતે ઋષિકુલની પાસે ભણતા હતા, પંડિત બનવાની કોશિશમાં હતા. જોજો, મેં કીધું ને, પંડા એટલે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ. એક જ ગુરુ ભણાવે છે, એક જ સિલેબસ છે, એક જ સમયે ભણે છે, એક સરખા જેટલો સમય ભણે છે. 5 કલાક જે સ્કૂલનું સિસ્ટમ છે, તો એટલા કલાક એ પણ ભણે છે. આ બધું જ સરખું હોવા છતાં પણ ફરક જે પાડે છે ને, એ માણસની પંડા પાડે છે. હવે આ બધા યુવકોને ગુરુદેવ શીખવાડતા હતા હાથીના લક્ષણ, અશ્વના લક્ષણ, માણસના લક્ષણ, જ્યોતિષની થોડી ઘણી વાતો, જિંદગી જીવવા માટેનું મોરલ્સ, આ બધી વાતો શીખવાડતા હતા. એમાંથી 5-10 જે યુવકો હતા, એ લોકોની જે ટીમ હતી, ટોળું હતું, એ લોકોનું જે વૃંદ હતું, એક દિવસ ગુરુની રજા લઈ અને જંગલની અંદરમાં પરિભ્રમણ કરવા માટે નીકળ્યા. જંગલની જડીબુટ્ટીઓ પણ શીખવાડેલી હતી, કયા ઝાડના પાંદડા અને કયા ઝાડના મૂળિયા શું કામ લાગે, આ બધું જૂના કાળમાં ભણાવતા હતા. સ્વયં પંડિત બની શકે, સ્વયં શિક્ષક બની શકે, સ્વયં પોતાનો વૈદ્ય બની શકે, સ્વયં પોતે સંબંધ કોની સાથે બાંધવો, એના સિમ્પટમ્સ, એના લક્ષણો જાણી શકતો હતો. અને આ બધા યુવકો જ્યારે જંગલમાં જવા નીકળ્યા, અને એમાંથી એક યુવક બહુ ચતુર હતો, બહુ હોશિયાર હતો, અને એને આજુબાજુની અંદરમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ઝપાટા બંધ બોલવા માંડ્યો. અહીંયાથી એક હાથણી પસાર, હાથી નહીં, હાથણી, ફિમેલ હાથી અહીંયાથી પસાર થઈ છે. એ ડાબા આંખે કાણી હશે, એ પોતે પ્રેગ્નન્ટ હશે, એની ઉપર બેસનારી જે રાણી છે એ પણ રાણી પ્રેગ્નન્ટ હશે. અને આ રીતે એ જંગલની અંદરમાં જાય છે, અને એ રાણીએ લાલ કપડાં પણ પહેરેલા હશે. આટલું બધું એને છે ને પ્રિડિક્શન કરી લીધું, આટલું બધું બોલવા માંડ્યો. એટલે સાથે રહેલા જે યુવકો હતા, બીજા એના સહાર્થીઓ, સાથે ભણનારા વિદ્યાર્થીઓ, ભૈયા તુજે કેસે પતા ચલા? ફિમેલ હાથી, એની ઉપર રાણી બેઠેલી, અને પાછા બંને જણા પ્રેગ્નન્ટ, અને એમાં રાણીએ લાલ કપડાં પહેરેલા હશે. અને વરી પાછું ઓલાય તો એટલું પણ કહી દીધું કે એના પેટની અંદરમાં રહેલું જે સંતાન છે, રાણીના પેટની અંદરમાં, એ બાલક છે, રાજકુમાર છે.
સ્તબ્ધ બની ગયા કે આટલું બધું પ્રિડિક્શન તને કેવી રીતે આવડ્યું. એટલે અન્ય જે યુવકો હતા ને એ લોકોને એમ લાગ્યું કે આ ગુરુનો વાલો છે ને એટલે ગુરુએ એને સ્પેશિયલી કોઈક એવી વિદ્યા શીખવાડી છે જેથી આ બધું જાણી શકે છે. ગુરુએ આપણને ન શીખવાડ્યું અને એને શીખવાડી લીધું. લો, પોતાનો વાલો હતો એટલે શીખવાડી દેવાનું, આપણને નહીં શીખવાડવાનું. હવે જોજો, આ છોકરાઓ પંડિત હતા અને આ છોકરો પંડિત બનવાની તૈયારીમાં હતો. એને જે રીતે પ્રિડિક્શન કર્યું, નિરીક્ષણ કર્યું, જે રીતે નિર્ણય કર્યા અને ખબર પડી ગઈ કે આ યુવક કંઈક અલગ પ્રકારનું ભણેલો છે. હવે બધા જ યુવકો વળી પાછા પોતાના ગુરુના આશ્રમની અંદરમાં આવ્યા. પણ આજે ઓલા એક યુવક સિવાય બધાના મોઢા ચડેલા હતા. એટલે ગુરુએ પૂછ્યું કે શું થયું, કેમ આજે ઉદાસ છો? એટલે યુવકોએ એમ કહી દીધું, ગુરુદેવ આપે અમને પણ સરખું ભણાવવું જોઈએ. આપ ખાલી એને એકલાને આવી બધી વિદ્યાઓ આપી દો, ચાલે નહીં ગુરુદેવ. અને એ વખતે ભણાવનારા ગુરુદેવ કહે છે કે દેખો, મારા માટે બધા શિષ્યો સમાન છે, મારા માટે બધા શિષ્યો એક સરખા છે. મેં કોઈને વિશિષ્ટ ભણાવ્યું નથી. તમને જે ભણાવ્યું છે એ જ એને ભણાવ્યું છે, કોઈ વિશિષ્ટ નથી ભણાવ્યું. નહીં ગુરુદેવ, એવું બની જ ન શકે. અમે પણ જંગલમાં હતા, અમે પણ એ જ ભણેલા છે, તો અમને ખબર કેમ ન પડી કે ફિમેલ હાથી એ પ્રેગ્નન્ટ, એની ઉપર બેઠેલી રાણી પણ પ્રેગ્નન્ટ, એના પેટની અંદરમાં વરીપરું સંતાન છે. અને હાથી પાછો, અને જે હાથણી છે એ ડાબી આંખમાંથી કાણી છે, એને ડાબી આંખ નથી અને જંગલમાં આગળ વધે છે. આ બધું એને ખબર કેવી રીતે પડી? રાણીએ લાલ કપડાં પહેરેલા છે. કોઈ વિશિષ્ટ વિદ્યા હોય તો જ ખબર પડે. ગુરુ કે બોલાવો એને, આપણે જાણી લઈએ. ચલો આપણે એ જગ્યામાં પાછા જઈએ. એટલે ગુરુની સાથે બધા જ વિદ્યાર્થીઓ જંગલની અંદરમાં ગયા અને પૂછ્યું, બોલ તને ખબર કેવી રીતે પડી? દેખો ગુરુદેવ, આપે અમને જે લક્ષણો ભણાવેલા છે એની ઉપરથી હું જે રીતે જંગલમાં ગયો અને જંગલની અંદરમાં જઈને જોયું તો અહીંયાથી હાથણી પસાર થઈ હશે એટલા માટે ખબર પડી. હાથીના પગલાં મોટા હોય અને હાથણીના પગલાં નાના હોય. હંમેશા ફિમેલનું શરીર કોમલ હોય. એટલે જો એના પગલાં છે ને નાના છે હાથીના પગલાં, પણ થોડાક નાના છે, કોમળ છે, એની સાઈઝ થોડી નાની છે. એટલે મેં નક્કી કર્યું કે આ હાથણી છે. હવે તને ખબર કેવી રીતે પડી કે ડાબા આંખે કાણી છે? એટલા માટે ખબર પડી કે એને માત્ર જમણી તરફના ઝાડ પાન ખાધા છે અને કાપ્યા છે. ડાબી તરફના તો એઝ ઇટ ઇઝ પડેલા છે. એટલે મેં નક્કી કર્યું કે એને ડાબી આંખે નથી દેખાતું હોય, માત્ર જમણા આંખે દેખાતું હશે. એટલે જમણી તરફ, રાઈટ સાઈડ જેટલી પણ વસ્તુઓ આવી એ ખાતી ગઈ. ઓકે, હવે એ પ્રેગ્નન્ટ છે ખબર કેવી રીતે પડી? તો કે એનો સામાન્યથી જનરલી હાથણીના પગ પડે ને એ આટલા ઇંચ ઊંડા ન જાય, આના એક વધુ ઇંચ ઊંડા ગયા છે. મેં બરોબર નિરીક્ષણ કર્યું. એટલે એની ઉપર કોઈ ભાર છે, એ પોતે પ્રેગ્નન્ટ છે એવું નક્કી કર્યું. ઓકે, ચલો હવે ઉપર રાણી બેઠી છે, લાલ કપડાં પહેર્યા છે અને રાણી પોતે પ્રેગ્નન્ટ છે ખબર કેવી રીતે પડી? તો કે એટલા માટે પડી કે રાણી નીચે ઉતરી હશે ટોયલેટ કે પેશાબ કરવા માટે. એના પગલાની જે છાપ ઊંડી પડી અને એમાં જમણો પગની છાપ વધારે ઊંડી છે, ડાબા પગની છાપ ઓછી ઊંડી પડેલી છે. ડીપ પડી છે, રાઈટ તરફની વધારે ડીપમાં પડી છે. એટલે મેં નક્કી કર્યું, ગુરુદેવ આપે શીખવાડ્યું છે કે પેટની અંદરમાં રહેલું સંતાન છોકરો છે કે છોકરી છે ખબર કેવી રીતે પડે? છોકરી હોય તો ડાબી તરફ હોય, દીકરો હોય તો જમણી તરફ હોય. અને જમણી તરફનો પગ વધુ ઊંડો પડ્યો છે રાણીનો. એટલે હું સમજી ગયો કે આ પ્રેગ્નન્ટ છે અને અંદરમાં રહેલું સંતાન એ રાજકુમાર છે, રાજકુમારી નથી. અને એના કપડાના રેસા કાંટાની અંદરમાં ભરાયેલા હતા. એટલે સમજી ગયું કે નીચે ઉતરી હશે. બસ ગુરુદેવ, આ ઉપરથી મેં બધું નિરીક્ષણ કર્યું. આપે તો ખાલી મને ભણાવ્યું, પછી મેં આ બધું નિરીક્ષણ કર્યું અને હું જાતે આવું બધું નિરીક્ષણ ગુરુદેવ કરતો રહું છું. એટલે પુસ્તક કરતાં પોતાના મસ્તકનો જે વધુ ઉપયોગ કરે એ પંડિત બની શકે છે. ચલો આ અંગેની ચર્ચા આપણે લાંબી કરવી છે, કારણ કે વર્તમાન સમયના યુવક યુવતીઓ એજ્યુકેટેડ બન્યા છે પરંતુ નોટ પંડિત બની શક્યા નથી. માટે જ તકલીફમાં જીવે છે, માટે સમાજની અંદરમાં કેટલીક દુર્ઘટનાઓ બને છે, માટે સમાજની અંદરમાં ક્રાઇમ વધ્યા છે, માટે સમાજની અંદરમાં એબોર્શન વધ્યા, માટે સમાજની અંદરમાં સુસાઇડના કિસ્સા વધ્યા, માટે સમાજની અંદરમાં રેપ વધ્યા, માટે સમાજની અંદરમાં આવી ખોટી ઘટનાઓ વધવાની અંદરમાં આવી. ચલો એ અંગેની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.